વાસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડાયું। સાબરમતી નદીની જળસ્તર 127 ફૂટ મેન્ટેન કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। ધરોઈ ડેમમાંથી 94,240 ક્યુસેક પાણીની આવક, સંત સરોવરમાંથી 76,624 ક્યુસેક પાણીની આવક। નદી આસપાસના ગામોમાં તંત્રએ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। તો નદી આસપાસના ગામોમાં તંત્રએ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। વાસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડાયું છે। સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટ મેન્ટેન કરવામાં આવશે। નદી કાંઠાના જે વિસ્તારો છે તેઓને સાવચેત રહેવા માટેની સૂચના આપી દેવાઈ છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આપની પાસે આવવું છે કે વાસણા બેરેજ હોય કે સંત સરોવર હોય, પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાથે સાથે સાબરમતી નદીની જળ સપાટી પણ મેન્ટેન કરવામાં આવશે। શું વિગત છે આપની પાસે, પૂરી અપડેટ? જી હિના, ઉપરવાસમાં ભારે વરસાદ અને એ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને સતત છેલ્લા 2 દિવસથી પાણીનો આવરો સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ પાણી આવે પ્રકારની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના કુલ 27 દરવાજાઓ ફ્રી ફ્લોમાં ઓપન કરી દેવામાં આવે છે। ફ્રી ફ્લોમાં એટલે જેટલું પાણી આવે એ તમામ પાણી અહીંયાથી સાબરમતી નદીમાં જઈ શકે એ પ્રકારનો વ્યવસ્થા કરવામાં આવી છે। સુભાષ બ્રિજ પાસેનો જે સાબરમતી નદીનું પાણીનું સ્તર છે એ ગેજ લેવલ 44.9 મીટર કરતાં વધુની સ્થિતિએ જઈ રહ્યું છે। આ સિવાય ધરોઈ ડેમમાંથી 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે સંત સરોવર એટલે અમદાવાદ જે સાબરમતી નદી અત્યારે હાલ આપણે જ્યાં જોઈ રહ્યા છીએ ત્યાં અત્યારે હાલ 76,600 ક્યુસેક પાણી, એ સિવાય નર્મદા કેનાલનું લગભગ 8 થી 10,000 ક્યુસેક પાણી એટલે કે લગભગ 85,000 ક્યુસેક જેટલું પાણી અત્યારે હાલ અહીંયાથી વહેતું આપને જોવા મળી રહ્યું છે। અને અગાઉ પણ જ્યારે આ પ્રકારનું પાણી વહ્યું હતું ત્યારે આપણે જોયું હતું કે કેવી રીતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એની ગંભીર અસરો થતી જોવા મળી હતી। કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જે છે એ પાણી પણ ઘૂસ્યા હતા, આ સિવાય ખેતરોમાં પણ પાણી ઘૂસેલા જોવા મળ્યા હતા અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ખેડા જિલ્લાનું જે તંત્ર છે એને એલર્ટ પર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। આ સિવાય નદી આસપાસના ગામોમાં તંત્રને એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે ભાગ્યે જ એવું બનતું હોય છે કે જ્યારે સાબરમતી નદી જે છે એ રિવરફ્રન્ટથી આગળનો જે વિસ્તાર છે ત્યાં બે કાંઠે વહેતી હોય, પરંતુ આજે અને અગાઉ પણ જે પ્રકારે ભારે વરસાદ ઉપરવાસમાં વરસ્યો હતો ત્યારબાદ આપણે જોયું હતું કે કેવી રીતના વાસણા બેરેજથી આગળ જે ખંભાતનો અખાતને જઈને જ્યાં નદી મળે છે એ વિસ્તાર છે એ બે કાંઠે વહેતો જોવા મળતો હોય છે। એ જવલ્લેજ અને એ જવલ્લેવાળા જે દ્રશ્યો છે એ અત્યારે હાલ આપને જોવા મળી રહ્યા છે કે કેવી રીતના સાબરમતી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। નર્મદા કેનાલમાંથી પણ પાણી આવી રહ્યું છે। આ સિવાય ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે એ સંત સરોવરમાં આવે છે અને સંત સરોવરમાંથી અત્યારે હાલ 76,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે રાજસ્થાન છે એટલે કે જે કેચમેન્ટ એરિયા છે સાબરમતી નદીનો એ રાજસ્થાનનો કેટલાક વિસ્તાર આવે છે, આ સિવાય ઉત્તર ગુજરાતનો કેટલાક વિસ્તાર આવે છે અને એ તમામ વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદ વરસે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જે રૂલ લેવલ છે એ 125 ફીટની જે સપાટી છે ત્યાં જળવાઈ રહે એ પ્રકારની સૂચના આપવામાં આવી છે, પરંતુ હેવી ઇનફ્લો હોવાને કારણે આ સપાટી છે 127 થી 28 સુધીની અત્યારે હાલ પાણી વહેતું આપને અહીંયા જોવા મળી રહ્યું છે। પરંતુ જે તમામ 27 ગેટ છે એને ફ્રી ફ્લો કરી દેવામાં આવે છે, એટલે કે જેટલું પાણી આવે તમામ નદીમાં વહી જાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે કાંઠા વિસ્તારના ગામો છે એને એલર્ટ કરવામાં આવ્યા છે। હિના, બિલકુલ આભાર નરેન્દ્ર। તો નદી આસપાસના ગામોમાં તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી હોવાની વિગત છે। તો જે રીતે વાસણા બેરેજમાં પાણીની આવક થઈ છે, સંત સરોવરમાં પાણીની આવક થઈ છે, તેને જોતા
સાબરમતી નદીની જે જળ સપાટી છે તેને 127 મીટર પર મેન્ટેન કરવામાં આવશે।